મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં ચોમાસા દરમિયાન મોટા પ્રમાણમાં પાણી ભરાય છે. એના નિવારણ માટે શું નિર્ણય કર્યો છે, કેટલો ફાયદો થશે? એલજીબી વિસ્તારમાં આવતા માણેકબાગથી જે ચંદ્રનગર સુધીનો આખો જે રોડ છે ત્યાં જે પાણી ભરાવાની સમસ્યા છે એના માટે એક માઇક્રોડોલનથી આપણે એક આજે કામ મંજૂર કર્યું છે. ત્યાંથી માણેકબાગથી જે છે એ ચંદ્રનગરના ઉભા રોડ ઉપર તેમજ દેવાસ જે ફ્લેટ છે ત્યાં થઈને અને નદી સુધીની આખી એક લાઈન જે નાખવાની છે એ માઇક્રોડોલનથી આપણે એનું કામ કરવાના છીએ. આમાં પાલડી વોર્ડનું શાંતિવન છે, ચંદ્રનગર છે, એ બધો વિસ્તાર પણ આ જે કામ છે એમાં આવી જશે. લગભગ ભેગા થઈને કામ લગભગ 75 કરોડ રૂપિયાનો અંદાજે એનો ખર્ચ થશે. અને આ માઇક્રોડોલનથી આપણે જે વોટર છે, વરસાદી પાણીનું જે છે એ વરસાદી પાણી નદીમાં સીધું જતું રહે એ ટાઈપનું આયોજન હાથ ધરેલું અને આજે એનું કામ મંજૂર કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરની વસ્તી વધી રહી છે, સાથે વિસ્તાર વધી રહ્યો છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને વધનારા પાણી પુરવઠાના જથ્થા માટે આપણે શું વિચાર કર્યો છે? સરકારમાં શું પ્રપોઝલ કરી છે? અત્યારે અમદાવાદની અંદર જે આપણે સરફેસ વોટર એટલે કે જે નર્મદાનું પાણી છે કેનાલનું એ આપણે લઈએ છીએ કોતરપુરમાંથી, રાસકામાંથી અને જાસપુરથી. આ 3 જગ્યાએથી આ સમગ્ર અમદાવાદને આપણે અત્યારે પાણી પૂરું પાડીએ છીએ. લગભગ અત્યારે જોવા જઈએ તો 1650 MLD પાણી આપણે અમદાવાદમાં અત્યારે આપીએ છીએ. રિંગ રોડ ફરતું આખું અમદાવાદ મહાનગરની જે બોર્ડર છે ત્યાં આગળ અત્યારે હાલ વસ્તી વધતી જાય છે. એને ધ્યાનમાં રાખીને આગામી સમય સુધી એટલે આગામી લગભગ 25-30 વર્ષ સુધી જે પાણીની જરૂરિયાત પડશે એ આપણે 1000 MLD બીજું સરપ્લસ જોઈશે. એનો આખો આપણે જે રિપોર્ટ છે એ જે બનાવી અને સરકારમાં આપણે મોકલી આપ્યો છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ આપણે જરૂરિયાત પડે એમ આપણને પાણી જે વધારે આપે. જાસપુરમાં અત્યારે આપણે 200 MLD 400 MLD ચાલુ છે. 200 MLDનું કામ અત્યારે લગભગ પૂરું થવાનું તૈયારી છે. એટલે 200 MLD ત્યાં ગાડી આપણને 600 MLD તો આપણને ત્યાં મળી જવાનું છે. એ જ રીતે બીજું 400 MLD આપણે જાસપુરમાં આયોજન કરવાનું હાથ ધરેલું છે કે રિંગ રોડ ઉપર જે નવી સ્કીમો અને બધું વધતું જાય છે એ પ્રમાણે આપણે ત્યાં 400 MLD કરવાના છીએ. રાસકામાં પણ આપણે અત્યારે હાલ 100 MLDનો પ્લાન્ટ નવો બનાવવા માટેનું છે એનું ટેન્ડર કરી દીધું છે. એ પણ લગભગ ટૂંક સમયની અંદર એનું કામ પણ આપણે આવશે એટલે 100 MLD ત્યાં પણ વધશે. અત્યારે હાલ ત્યાં 200 MLD પાણી ત્યાંથી આપણે સપ્લાય કરીએ છીએ. એમ કોતરપુરની અંદર પણ 400 MLDનું કામ અત્યારે કાર્યરત છે. એટલે જે પ્રમાણે આપણે જે કરીએ છીએ એ પ્રમાણે આવનારા દિવસોની અંદર જે જરૂરિયાત ઊભી થશે એટલે એ 1000 MLD જેવું જરૂર પડશે આગામી 25 વર્ષમાં. એ આપણે અત્યારે સરકારને મોકલી આપ્યું છે અને 1000 MLD આપણને મળે તો આવનારા 25 વર્ષ સુધી જે નર્મદાનું સરફેસ વોટર છે એ આપણે બધાને પૂરું પાડી શકીએ. અમદાવાદ.